નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લાઠી તાલુકાના આદર્શ ગામ દુધાળાની પ્રાથમિક શાળામાં ગોવિંદભાઈ ધોળકિયા પરિજન રાહુલભાઈ ધોળકિયાની દુરંદેશીએ કોમલબેન રાકેશભાઈ ધોળકિયા અને કૃષ્ણાબેન ઈશ્વરભાઈ ધોળકિયાના વરદ હસ્તે ઇનોગ્રેશન, માદરે વતનમાં વિદ્યાર્થીઓને સ્લેટથી લઈ નેટ સુધી સુશિક્ષિત કરવા 51 જેટલા ટેબ્લેટ અને શાળામાં ઈ શિક્ષણ માટે અતિ અદ્યતન ટેકનોસેવી કોમ્પ્યુટર સિસ્ટમના 4 સેટનું લોકાર્પણ કરાયું હતું। માદરે વતન દુધાળાની ઉત્તમોત્તમ સુવિધા માટે ઉદાર સખાવત કરતા ગોવિંદભાઈ ધોળકિયા પરિજનોએ આજે દુધાળા પ્રાથમિક શાળામાં વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અતિ સુવિધાયુક્ત ઈ શિક્ષણ માટે 51 જેટલા ટેબ્લેટ અને કોમ્પ્યુટર સિસ્ટમ સુવિધાથી દુધાળા પ્રાથમિક શાળાને સુસજ્જ કરવા રૂબરૂ પધાર્યા હતા અને પ્રાથમિક શાળાને વૈશ્વિક ફલક ઉપર ચાલતા સાંપ્રત શિક્ષણથી અતિ આધુનિક આવિષ્કારો સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરતા કેળવણી પ્રેમીઓમાં ખુશી વ્યાપી હતી। આ સરાહનીય સેવાને બિરદાવતા અનેક કેળવણી પ્રેમીઓએ ધોળકિયા પરિજનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો।